My dear students, I welcome you for online lecture. Today I teach to the students of semester 3 compulsory English subject, and the topic is model auxiliaries. This is a part 2 video of model auxiliary. આ શૈક્ષણિક વિડીયો જોતા પહેલાં નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે. જેમણે એક પણ વખત સબસ્ક્રાઇબ નથી કર્યું તેમણે એ સબસ્ક્રાઇબનું બટન પ્રેસ કરવું અને નીચેની તરફ જ લાઇકનું બટન પણ છે એ પણ પ્રેસ કરવું. મોડલ ઓક્ઝિલરી એના વિશે આપણે અગાઉના વિડીયોમાં વાત કરેલી છે અને એમાં જ આપણે શુડ, મસ્ટ, વુડ, કેન જેવા વિવિધ મોડેલ ઓક્ઝિલરી અને એના જુદા જુદા ભાવ એનો ઉપયોગ એક્ઝામ્પલ્સ સાથે જોયો છે. છતાં ફરી એક વખત મોડેલ ઓક્ઝિલરી વિશે ટૂંકી સમજ આપી દઉં કે જે વાક્યમાં કોઈ ભાવ દર્શાવવો હોય, વિનંતીનો ભાવ, ઈચ્છાનો, ફરજનો ભાવ, ફરજિયાતપણાનો ભાવ, જરૂરિયાતનો ભાવ, તો આ ભાવ દર્શાવવા માટે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, ઓટ, તો એ શબ્દોને આપણે મોડેલ ઓક્ઝિલરી તરીકે ઓળખીએ છીએ. હવે લાસ્ટ ટાઈમ જ્યાંથી આપણે અટક્યા હતા એનાથી આગળ વધીએ. આગળનું મોડેલ ઓક્ઝિલરી છે મે. આ ઓક્ઝિલરીના 3 જુદા જુદા ભાવ કે અર્થ રહેલા છે. એમાં પહેલો જે છે એ ઓફિશિયલી અથવા તો તમારાથી કોઈ મોટું હોય, વડીલ હોય, અથવા તમે જ્યાં કામ કરતા હો અને તમારા ઉપરના અધિકારી સાથે તમારે કોઈ બાબતે રજા લેવી હોય કે પરમિશન લેવી હોય ત્યારે આપણે એ વાક્યમાં મેનો ઉપયોગ કરીએ છીએ. પહેલું વાક્ય જે છે એનાથી તમે બધા ખૂબ જ પરિચિત છો. મે આઈ કમ ઇન સર? ક્યાંય પણ દાખલ થવું હોય, પ્રવેશ કરવો હોય, કોઈ અધિકારીની રૂમમાં જવું હોય, કોઈની ચેમ્બરમાં જવું હોય, અથવા તો ક્લાસની અંદર સર આવી ગયા હોય, લેક્ચર ચાલતું હોય અને વિદ્યાર્થીઓ જો પછીથી આવે તો આ શબ્દનો તમે પણ ઉપયોગ કરતા જશો. મે આઈ કમ ઇન સર? તો આ પરમિશનનો ભાવ બતાવે છે કે સાહેબ હું અંદર પ્રવેશ કરું. એનો જવાબ છે યસ યુ મે. યુ મે કમ ઇન પણ કહી શકાય અને યસ યુ મે, હા તમને પ્રવેશવાની છૂટ છે, પરમિશન મળે છે. ત્રીજું વાક્ય છે મે આઈ પ્રિન્ટ ધીસ કોપી સર? ઓફિસમાં જ્યારે કામ કરતા હોય અને કોઈ બાબતે કોઈ પ્રિન્ટ લેવી હોય, કોઈ કાગળની, કોઈ ફોટાની, કોઈ કોપીની, તો એના માટે પરમિશન લેવા માટે કે મે આઈ પ્રિન્ટ ધીસ કોપી સર? આની હું એક પ્રિન્ટ લઈ લઉં સર? તો આ રીતે ઓફિશિયલ બાબતે સર સાથે બેઠા હોય, કામ પતી ગયું હોય તો મે આઈ ટેક યોર લીવ સર? સાહેબ શું હું આપની રજા લઉં? તો આ રીતે રજા કે પરમિશન લેવા માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. બીજો મેનો ઉપયોગ છે પોસિબિલિટી બતાવવા, શક્યતા કે સંભવિતતા દર્શાવવા માટે કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શેની શક્યતા રહેલી છે, કેવું પરિણામ મળશે. કોઈ વિદ્યાર્થીએ સારી મહેનત કરી હોય
તો પરિણામ કેવું મળે? સારું આવવાની જ સંભવિતતા હોય ને. તો જે પરિસ્થિતિ છે એમાં કેવું પરિણામ મળશે, કેવી સંભવિતતા રહેલી છે હકારાત્મક અર્થમાં, એના માટે મેનો ઉપયોગ થાય છે. અહીંયા મેં એક્ઝામ્પલ્સ દ્વારા આપણે જોઈએ. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ક્લાઉડ્સ એટલે વાદળ. આકાશમાં અત્યારે વાદળ છે. તો શેની શક્યતા રહેલી છે? ઇટ મે રેઇન ટુડે. આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો આ પોઝિટિવ અર્થમાં, હકારાત્મક અર્થમાં કે વાદળ છે એટલે લગભગ વરસાદ આવવો જોઈએ. તો મે એ હકાર અર્થમાં, પોસિબિલિટીના અર્થમાં કે આવું થવાની શક્યતા રહેલી છે એના માટે વપરાય છે. બીજું વાક્ય, અતુલ મે રિકવર ફ્રોમ ધ એક્સિડન્ટ. અતુલને એક્સિડન્ટ થયેલો છે. અહીંયા આપણે સીધું જ લખ્યું છે કે તો એ એક્સિડન્ટની જે ઈજા છે એમાંથી રિકવર થવાની શક્યતા સારી એવી રહેલી છે. મતલબ કે એ સાજો થઈ જશે એવી શક્યતા રહેલી છે. એટલે અહીંયા હકાર અર્થમાં, પોઝિટિવ અર્થમાં મેનો ઉપયોગ કરીએ છીએ. યુ મે ગેટ ગુડ રિઝલ્ટ. તમારું પરિણામ સારું આવે તેવી સંભવિતતા રહેલી છે. આપણે આગળનું વાક્ય લઈ શકીએ કે ભાઈ યુ વર્કડ હાર્ડ. તમે ખૂબ જ મહેનત કરી છે, તો યુ મે ગેટ ગુડ રિઝલ્ટ. તમારે સારું પરિણામ આવવાની શક્યતા રહેલી છે. એટલે આ રીતે હકાર અર્થમાં પોસિબિલિટી દર્શાવવી હોય ત્યારે આ મેનો બીજો ઉપયોગ. પહેલો છે રજા લેવા, બીજો છે શક્યતા કે સંભવિતતા દર્શાવવા. ત્રીજો એનો ઉપયોગ છે કોઈ બાબતે આશીર્વાદ આપવા હોય, કોઈને શુભેચ્છા પાઠવવી હોય, અથવા તો કોઈ શોકાંજલિ કે શ્રદ્ધાંજલિ પાઠવવી હોય, તો આમાં પણ આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે જોઈએ? પહેલું જ વાક્ય છે, મે ગોડ બ્લેસ યુ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમારું સારું કરે. તો અંગ્રેજીમાં શું કહેવાય? મે ગોડ બ્લેસ યુ. અહીંયા એક પ્રકારના આશીર્વાદ છે આ, અથવા શુભેચ્છા. બીજું વાક્ય છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી છે તો એના માટે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે શું કરાય? મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ. પીસ એટલે શાંતિ, સોલ એટલે આત્મા. તો જે મૃત્યુ પામ્યું છે એના વિશે આપણે કહીએ છીએ કે મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ. એના આત્માને શાંતિ પ્રાપ્ત થાય. તો આ એક પ્રકારની શ્રદ્ધાંજલિ છે. કોઈને શુભેચ્છા પાઠવવી હોય, મે યુ લીવ હેપી લાઈફ. તમારું જીવન સુખેથી જાય. મે યુ લીવ હેપી લાઈફ. તો આ એક શુભેચ્છા છે. મે હિઝ સોલ રેસ્ટ ઇન હેવન. કોઈને એમ થાય કે આત્માને શાંતિ મળે એટલું કાફી નથી, કારણ કે આપણા દેશમાં એવું કહેવાય છે ને કે ભાઈ મર્યા પછી તો સ્વર્ગમાં જ જવું પડે. હજી સુધી તો સાંભળ્યું નથી કોઈ નર્કમાં ગયું હોય. પેપરમાં જાહેરાત આવે છે ને કે સ્વર્ગે સીધાયા. હજી સુધી તો સાંભળ્યું નથી કે કોઈ નરકે સીધાયા એવી જાહેરાત આપી હોય મર્યા પછી. તો એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય. તો મે હિઝ સોલ રેસ્ટ ઇન હેવન. હેવન એટલે સ્વર્ગ. તો એના આત્માને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો આ રીતે વાક્યમાં કયો ભાવ છે? રજા કે પરમિશનનો ભાવ છે
કે પછી શક્યતા કે સંભવિતતાનો ભાવ છે કે આશીર્વાદ શુભેચ્છા કે શ્રદ્ધાંજલિનો ભાવ છે, આ દરેક ભાવમાં આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે આની જેમ જેમ પ્રેક્ટિસ કરશો, વાંચશો, એમ તમને આ ડિફરન્સ ખબર પડશે. આગળનું મોડલ ઓક્ઝિલરી છે માઇટ. માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે, પણ અહીંયા માઇટ મોડેલ ઓક્ઝિલરી તરીકે એનો વિશેષ ઉપયોગ છે. જેમ આપણે ઇઝ એમ આરનું ભૂતકાળ શું થાય? વોસ કે વેર થાય. એમ મેનું ભૂતકાળનું રૂપ શું થાય? માઇટ થાય, પણ એ ટેન્સની રીતે એક જુદી વસ્તુ છે. પણ જ્યારે માઇટ પોતે સ્વતંત્ર રીતે મોડેલ ઓક્ઝિલરી તરીકે જ્યારે વાપરીએ છીએ ત્યારે માઇટનો ઉપયોગ બિલકુલ અલગ છે. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું કે જો સિમ્પલ પાસ્ટ હોય તો મેની જગ્યાએ માઇટ વપરાય, પણ માઇટ જ્યારે પોતે મોડેલ ઓક્ઝિલરી તરીકે સ્વતંત્ર વર્તન કરતું હોય ત્યારે આપણે અત્યારે જે જોઈએ છે એવો અર્થ થાય. તો માઇટ એટલે નહિવત શક્યતા કે સંભવિતતા, ઓછી સંભવિતતા. એટલે કે એવું થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. કેવી રીતે? વાક્યમાં જુઓ. ધેર આર નો ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં વાદળ નથી. ઇટ માઇટ રેઇન ટુડે. તો આજે વરસાદ પડવાની શક્યતા કેવી છે? આકાશમાં વાદળ નથી તો શક્યતા કેવી છે? માઇટ એટલે નહિવત. આજે વરસાદ લગભગ આવે નહીં. બરાબર? તો મેં હકારવાચક હતું તો માઇટ એ લગભગ નકારવાચક તરફ એનું ગણાય. ઇટ ઇઝ એ સિરિયસ ઇન્જરી. એ ખૂબ જ ગંભીર ઈજા છે. હી માઇટ રિકવર. તો જ્યારે ગંભીર ઈજા થઈ હોય કોઈ વ્યક્તિને તો હી માઇટ રિકવર, તેના સાજા થવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. એટલે માઇટ મૂકો એટલે એનો અર્થ કેવો થઈ જાય કે એ શક્યતા બહુ જ ઓછી છે એવો અર્થ થાય. ત્રીજું વાક્ય, હી હેઝન્ટ રીડ પ્રોપરલી. તેણે યોગ્ય રીતે વાંચન કર્યું નથી. હી માઇટ પાસ ધ એક્ઝામિનેશન. તે ભાગ્યે જ પરીક્ષા પાસ થાય. તે પરીક્ષા પાસ કરે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. તો આ રીતે માઇટ મોડેલ ઓક્ઝિલરી તરીકે એકદમ ઓછી શક્યતા દર્શાવે છે. આગળનું મોડેલ ઓક્ઝિલરી છે ઓટ, અથવા ઘણી વખત ઓટ ટુ વપરાય છે. અહીંયા એનો અર્થ છે ફરજ દર્શાવે છે, જરૂરિયાત દર્શાવે છે અને ઈચ્છા દર્શાવે છે. આ ત્રણ ભાવ ઓટ વડે આપણે દર્શાવી શકીએ છીએ. ધ સ્ટુડન્ટ્સ ઓટ ટુ રીડ રેગ્યુલરલી. વિદ્યાર્થીઓએ નિયમિત વાંચન કરવું જોઈએ. તો આ ફરજ પણ કહી શકાય કે વિદ્યાર્થીની ફરજ શું છે, અથવા ફરજ ના માનો તો જરૂરિયાત તો ખરી જ કે સ્ટુડન્ટ્સે વાંચવું જ જોઈએ. તો ધ સ્ટુડન્ટ્સ ઓટ ટુ રીડ રેગ્યુલરલી. બીજું છે યુ ઓટ ટુ બાય સમ ફર્નિચર. અહીંયા જરૂરિયાતનો ભાવ છે કે તમારે ભાઈ આ ફર્નિચર ખરીદવાની જરૂર છે. તમે થોડુંક ફર્નિચર ખરીદો, જરૂરિયાત છે. બરાબર? તો જરૂરિયાતને પણ ઓટ વડે દર્શાવવામાં આવે છે. કેટલીક વખત એક્ઝામમાં માનો કે આ જ વાક્ય છે પૂછાયું તો કેવી રીતે પૂછાતું હોય છે? યુ ખાલી જગ્યા ટુ બાય સમ ફર્નિચર. ટુ આપેલો હોય તો
એનો ભાવ પકડીને આપણે ઓટ મૂકી શકીએ. ઓટ ટુ શબ્દ જ આવે, ટુ વગરનું વપરાતું નથી. જ્યારે બીજા કોઈ મોડેલ ઓક્ઝિલરીમાં એના પછી આપણે ટુ મૂકતા નથી. બરાબર? એટલે આ પણ એક તમે ધ્યાનમાં રાખજો અથવા નોંધ રાખજો. યુ ઓટ ટુ ગીવ અપ સ્મોકિંગ. ગીવ અપ એટલે છોડી દેવું. તમારે ધૂમ્રપાન છોડી દેવાની જરૂર છે. તો યુ ઓટ ટુ ગીવ અપ. ગીવ અપ એટલે છોડી દેવું. ધૂમ્રપાન છોડી દેવાની જરૂર છે. યુ ઓટ ટુ બી ઓનેસ્ટ. તમારે પ્રમાણિક રહેવું જોઈએ. તો આ ફરજ છે. શુડ આપણે ફરજમાં વાપરતા હતા. ફરજ દર્શાવવા અગાઉ આપણે જોયું પહેલા વિડીયોમાં. તો શુડ, તો યુ શુડ બી ઓનેસ્ટ પણ કહી શકાય. અને ઓટ ટુ મૂકો તો યુ ઓટ ટુ બી ઓનેસ્ટ. ડેર નોટ. ડેર એટલે હિંમત. એના પરથી શબ્દ આવ્યો ડેરિંગ. તમે ઘણી વખત વાતચીતમાં પણ આનો આપણે ગુજરાતીમાં ઉપયોગ કરીએ છીએ કે ભાઈ એણે ખૂબ જ ડેરિંગ કરી. ડેરિંગ એટલે શું? હિંમત. એનું મૂળ ક્રિયાપદ છે ટુ ડેર એટલે હિંમત કરવી. એના પરથી આ એક સ્વતંત્ર મોડેલ ઓક્ઝિલરી આવ્યું છે, ડેર નોટ. તો આ મોડેલ ઓક્ઝિલરી છે ડેર નોટ. ડેર નોટ એટલે હિંમત ના હોવી. કોઈ વ્યક્તિની કોઈ કાર્ય કરવા બાબતે હિંમત ના હોય તો એ વખતે ડેર નોટનો ઉપયોગ આપણે કરીએ છીએ. કેવી રીતે? હી ડેર નોટ સ્વિમ ઇન એ રિવર. નદીમાં તરવાની તેનામાં હિંમત રહેલી નથી. કોઈ વ્યક્તિ છે કે જેને પાણીમાં જતા ડર લાગતો હોય તરતા, તો એનામાં એ એમ જ કહેશે કે ના ભાઈ મારામાં એ હિંમત નથી. તો હી ડેર નોટ સ્વિમ ઇન એ રિવર. ધે ડેર નોટ સ્પીક અગેન્સ્ટ કરપ્શન. કરપ્શન એટલે ભ્રષ્ટાચાર. તેઓની ભ્રષ્ટાચાર સામે બોલવાની હિંમત નથી. આપણે જોતા હોય કે ભ્રષ્ટાચાર થાય છે પણ એની સામે બોલવાની હિંમત ના હોય તો ડેર નોટનો ઉપયોગ થાય. તો ધે ડેર નોટ સ્પીક અગેન્સ્ટ કરપ્શન. ધે કરતા છે એના પછી મોડેલ ઓક્ઝિલરી કોઈ પણ કોમન આપણે વાત કરેલી જ છે કે ધે એ કરતા પછી મોડેલ ઓક્ઝિલરી કોઈ પણ જેનો પણ ઉપયોગ કરતા હોય અને એના પછી સ્પીક મૂળ ક્રિયાપદ. મોડેલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? જુઓ ઉપર સ્વિમ, અહીંયા સ્પીક. આ મૂળ ક્રિયાપદો છે, ટુ વગરના મૂળ ક્રિયાપદ. એ બધા જ મોડેલ ઓક્ઝિલરીને લાગુ પડે છે સિવાય કે ઓટ ટુ. સી ડેર નોટ ક્લાઇમ્બ ઓન એ ટ્રી. ક્લાઇમ્બ એટલે ઉપર ચડવું. તેણીમાં વૃક્ષ ઉપર ચડવાની હિંમત નથી. તો સી ડેર નોટ ક્લાઇમ્બ ઓન એ ટ્રી. પણ જો એકલું ડેર આપેલું હોય વાક્યમાં તો આપણે જેમ ગો, વોક ને જે નિયમો લાગુ પડે છે ટેન્સના, એમ એકલું જો ડેર આપ્યું હોય તો એકલા ડેરને એ બધા જ નિયમો લાગુ પડે કારણ કે એ ક્રિયાપદ છે. જેમ ગો ક્રિયાપદ છે, વોક ક્રિયાપદ છે. પણ આ ડેર નોટ છે એ ફિક્સ છે, એ મોડેલ ઓક્ઝિલરી છે. એટલે આ ધ્યાન રાખજો. એવું જ બીજું છે નીડ નોટ. નીડ એટલે જરૂરિયાત હોવી, પણ મોડેલ ઓક્ઝિલરી કયું છે? નીડ નોટ. નીડ એ ક્રિયાપદ છે પણ નીડ નોટ એ મોડેલ ઓક્ઝિલરી છે. અને મોડેલ ઓક્ઝિલરીનું સ્વરૂપ બદલાય નહીં કોઈ પણ કરતા હોય.
એનો અર્થ છે જરૂર નથી. વાક્યમાં આપણે જ્યારે વાતચીત કરતા હોય કોઈ વ્યક્તિને એમ કે ભાઈ આની જરૂરિયાત નથી એવું કેવું હોય ત્યારે નીડ નોટનો ઉપયોગ કરીએ છીએ. ડ્યુ ટુ કોરોના યુ નીડ નોટ ગો ટુ ઓફિસ. અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે કોરોનાની, બરાબર, એનાથી બધા જ પરિચિત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે. એ સંજોગોમાં વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ કરો, તો અહીંયા આપણે એ સંદર્ભે જ વાક્ય લખ્યું છે કે ડ્યુ ટુ કોરોના, કોરોનાને લીધે યુ નીડ નોટ ગો ટુ ઓફિસ, તમારે ઓફિસ જવાની જરૂર નથી. વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ કરી શકાય. જેમ આપણે આ ઓનલાઈન લેક્ચર લેવાય છે અત્યારે, તમે કોલેજ નથી આવતા, બરાબર, કે અમે પણ ઘરેથી આ લેક્ચર લઈએ છીએ. યુ નીડ નોટ પે હાઈ ફીઝ ઇન ગવર્મેન્ટ કોલેજીસ. સરકારી કોલેજોમાં તમારે ઊંચી ફી ચૂકવવાની જરૂર નથી. સરકારી કોલેજોમાં ફી કેવી હોય? એકદમ ઓછી હોય. અને પ્રાઇવેટ કોલેજ હોય તો ફી ખૂબ જ ઊંચી હોય. માની લો કે એન્જિનિયરિંગનું કોઈ છે, ખાલી ઉદાહરણ આપું છું, તો સરકારી કોલેજમાં માનો કે કોઈ એન્જિનિયરિંગમાં 4,000માં ભણતું હોય વર્ષે કે 6 મહિના, તો એ જ વસ્તુ પ્રાઇવેટમાં કદાચ 40,000 પણ ભરવા પડે. તો સરકારી કોલેજમાં તમારે ઊંચી ફી ભરવાની જરૂર નથી. આગળનું વાક્ય, યુ નીડ નોટ રિક્વાયર એન ઓપરેશન. કોઈ બીમાર પડ્યું છે, ડૉક્ટરને બતાવવા ગયું, તો ડૉક્ટર શું કહે છે એને તપાસીને? યુ નીડ નોટ રિક્વાયર એન ઓપરેશન, તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી, દવાથી મટી જશે. એમ આની પાછળનો ભાવ એ રહેલો છે કે ઓપરેશન કરાવવાની જરૂર નથી. એટલે આ રીતે ડેર નોટ અને નીડ નોટનો ઉપયોગ થાય છે. તો આ રીતે આ બધા જે મોડેલ ઓક્ઝિલરીઝ છે એ આપણે ઉદાહરણ સાથે જોયા. ખાસ તો તમે ગ્રામરની બુકમાંથી જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આના જુદા જુદા ભાવ અને વાક્યના અર્થ પ્રમાણે ક્યાં કયું મોડેલ ઓક્ઝિલરી મૂકવું એ તમારે સ્પષ્ટ થતું જશે. એટલે પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે. અને ફરી યાદ કરાવું, ટૂંક સમયમાં આપણે આનો ઓનલાઈન ટેસ્ટ લઈશું. એટલે આ બધા વાક્યો તમારે લખી લેવાના, જેમ ક્લાસમાં લખતા હતા એ જ રીતે, પ્લસ બીજા પ્રેક્ટિસ કરવાના ગ્રામરની બુકમાંથી, બરાબર. અને આનો ટેસ્ટ પણ લેવાશે. આપણે જેમ કોલેજમાં વીકલી ટેસ્ટ લેતા હતા, તો અહીંયા ઓનલાઈન લઈશું. એટલે જે દિવસે આ વિડીયો જોયો હોય મુકાય એ દિવસે તૈયાર કરી નાખવું, કારણ કે ગમે ત્યારે ટેસ્ટ મુકાઈ જશે, બરાબર. સો બી રેડી, બી કેરફુલ, ટેક કેર, અને સબસ્ક્રાઈબ અને લાઈક. જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબનું એક જ વાર દબાવવાનું છે બટન. અગાઉ જેણે કર્યું છે સબસ્ક્રાઈબ એણે ફરી સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી. પણ દરેક નવા વિડીયોમાં લાઇકનું બટન દબાવશો એટલે કેટલા લોકોએ લાઇક કર્યું, કેટલા વિદ્યાર્થીઓએ આ વિડીયો જોયો એ હાજરી અમે નોંધી શકીએ. તો એ ધ્યાન રાખશો અને પ્રેક્ટિસ ચાલુ રાખજો કે જેથી કરીને આપણે ટેસ્ટ લેવાય ત્યારે તમને વાંધો આવે નહીં.